નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કે માં મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ આજના કપાસના બજાર ભાવ અંગે કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળ્યો છે। તો મિત્રો વાત કરીએ આજના કપાસના બજાર ભાવની તો મિત્રો આજે કપાસના બજાર ભાવમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે। હવે જાણવાનું એ છે કે મિત્રો આગામી સમયમાં કપાસના બજાર ભાવ હજુ વધશે કે હજુ ઘટી જશે એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું અને મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ ખેડૂત ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો મિત્રો સૌપ્રથમ જાણીએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે। તો મિત્રો વાત કરીએ પાટણ માર્કેટ યાર્ડ 1370 થી 1871 રૂપિયા, ગોંડલ માર્કેટ યાર્ડ 1081 થી 1471 રૂપિયા। આગળ વાત કરીએ તળાજા માર્કેટ યાર્ડ 1350 થી 1595 રૂપિયા। આગળ વાત કરીએ વિસનગર માર્કેટ યાર્ડ 1200 થી 1866 રૂપિયા। આગળ વાત કરીએ મિત્રો ભાવનગર માર્કેટ યાર્ડ 1470 થી 1853 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। મિત્રો આ અઠવાડિયા દરમિયાન જ્યારે સોમવારથી માર્કેટ યાર્ડ ખુલ્યા ત્યારથી જ મિત્રો કપાસના બજાર ભાવમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો। વાંકાનેર માર્કેટ યાર્ડ 1450 થી 1900 રૂપિયા, બાબરા માર્કેટ યાર્ડ 1640 થી 1940 રૂપિયા, જસદણ માર્કેટ યાર્ડ 1550 થી 1900 રૂપિયા, જામનગર માર્કેટ યાર્ડ 1400 થી 1800 રૂપિયા। આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ 1550 થી 1908 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। સાવરકુંડલા માર્કેટ યાર્ડ 1550 થી 1865 રૂપિયા, રાજકોટ માર્કેટ યાર્ડ 1550 થી 1920 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। અમરેલી માર્કેટ યાર્ડ 1150 થી 1915 રૂપિયા। આગળ વાત કરીએ મિત્રો જેતપુર માર્કેટ યાર્ડ 800 થી લઈને 1841 રૂપિયા। વાત કરીએ ખાંભા માર્કેટ યાર્ડ 1581 થી 1831 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે આગામી સમયમાં કપાસના બજાર ભાવ વધશે કે ઘટશે। તો મિત્રો જે અત્યારે કપાસના બજાર ભાવમાં જે સ્થિતિ ચાલી રહી છે તે મુજબ મિત્રો વાત કરીએ તો મિત્રો કપાસના બજાર ભાવ 2000ની આસપાસ જોવા મળી શકે છે અને અત્યારે મિત્રો કપાસના બજાર ભાવ સારી એવી તેજી તરફી જોવા મળ્યા છે અને મિત્રો સોમવારથી માર્કેટ યાર્ડ ખુલ્યા ત્યારથી જ મિત્રો કપાસના બજાર ભાવમાં તેજી શરૂ થઈ ગઈ હતી અને મને 30 થી 35 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો હતો। ગત સપ્તાહમાં મિત્રો શનિવારે માર્કેટ યાર્ડ બંધ થયા ત્યારે મિત્રો કપાસના બજાર ભાવ 1885 રૂપિયા સુધીના જોવા મળતા હતા, પરંતુ જ્યારે મિત્રો સોમવારના દિવસે માર્કેટ યાર્ડ ખુલ્યા અને આજે બુધવાર છે ત્યારે મિત્રો કપાસના બજાર ભાવ 1950 રૂપિયા સુધીના હાઈએસ્ટ બજાર ભાવ બોલાયા હતા અને મિત્રો વિદેશમાં રૂની માંગમાં વધારો થાય તો મિત્રો હજુ પણ કપાસના બજાર ભાવમાં સારો એવો વધારો જોવા મળી શકે છે। અને વાત કરીએ મિત્રો અત્યારે કપાસની આયાતની તો મિત્રો અત્યારે તમામ માર્કેટ યાર્ડમાં કપાસની આયાત ઘટી ગઈ છે અને કપાસની આયાતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે પણ મિત્રો કપાસના બજાર ભાવમાં સપોર્ટ મળી રહ્યો છે અને કપાસના બજાર ભાવ તેજી તરફી આગળ જોવા મળી રહ્યા છે અને 1950ના હાઈએસ્ટ બજાર ભાવ સાથે મિત્રો કપાસનું બજાર ભાવનું વેચાણ આજે થયું છે અને આગામી સમયમાં જો આવીને આવી સ્થિતિ જોવા મળે તો મિત્રો કપાસના બજાર ભાવમાં 2000 રૂપિયા સુધીની સપાટી જોવા મળી શકે છે। અને સંગ્રહ કરી રાખનાર ખેડૂત મિત્રો માટે ખાસ સૂચના છે કે મિત્રો તમારો કપાસ વેચવો કે રાખવો તેનો નિર્ણય તમારે લેવાનો છે। અમે આ માહિતી જે આપી રહ્યા છીએ તે મિત્રો કોઈ વેબસાઇટ દ્વારા અમે મેળવેલી હોય છે અને મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।